ભરૂચમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આગ લાગી છે। વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર આ વિડીયો અપલોડ કર્યો। કોલેજની હોસ્ટેલમાં વહેલી સવારે આગની ઘટના બની હતી। વિદ્યાર્થીઓએ આગ પર કાબૂ મેળવ્યો છે। કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલના સરકાર અને કોલેજ પ્રશાસન પર આક્ષેપ છે। ઘટનાને દબાવવાના પ્રયત્ન કર્યા હોવાના તેમણે આરોપ લગાવ્યો છે। ફાયર સેફટીના નિયમોનું કડકાઈથી પાલન કરાવવા માંગ પણ કરવામાં આવી છે। તો હોસ્ટેલમાં જ્યારે આગ લાગી ત્યારે વહેલી સવારે આગ લાગી હોવાથી આ વિદ્યાર્થીઓએ ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કર્યો અને જાતે જ આ આગ પર કાબૂ મેળવ્યો છે। પરંતુ તેને લઈને મુમતાઝ પટેલે આ ટ્વીટ કરી, એક્સ પર પોસ્ટ કરી અને પ્રશાસન તેમજ સરકાર પર આક્ષેપ કર્યા છે અને આ ઘટનાને દબાવવાના આક્ષેપ આ પોસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે। આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે આગ લાગી હતી અને તેને બુઝાવવા વિદ્યાર્થીઓ કામે લાગ્યા હતા।